વરિયાવી બજાર ખાતે આવેલા ગણેશ પંડાલમાં રવિવારે રાત્રે પથ્થરો ફેંકાયા બાદ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા। બે કોમના લોકો આમને સામને આવી જતા સ્થિતિ વણસી ગઈ હતી। પોલીસે લાઠીચાર્જ કરવા સાથે અશ્રુસેલ છોડવાની ફરજ પડી હતી। આ ઘટના માંડ કાબૂમાં આવી હતી ત્યારે મંગળવારે મોડી સાંજે વરિયાવી બજાર નજીક જ ધાસ્તીપુરાની મેઘવાળ કોલોનીમાં આવેલા એક ગણેશ પંડાલમાં કાંદા બટાકા અને પથ્થરો ફેંકાયા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી હતી, જેને પગલે લાલગેટ પોલીસ તુરંત જ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી। પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા। સ્થાનિકોએ પોલીસે જણાવ્યું કે સોમવારે રાત્રે પણ કોઈકે આ રીતે ટીખળ કરી હતી તેમજ ગણપતિજીની મૂર્તિની આગમન યાત્રા કાઢી હતી ત્યારે પણ પથ્થરો ફેંકાયા હતા। પાછળ આવેલી ડાયમંડ કંપની તરફથી પથ્થરો ફેંકાઈ રહ્યા હોવાની પણ ફરિયાદ સ્થાનિકોએ પોલીસને કરી હતી। સ્થાનિક ગણેશ ભક્તોએ આ મામલે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। હાલ તો લાલગેટ પોલીસે ગણેશ પંડાલ પાસે ચુસ્ત બંદોબસ્ત મૂકી દીધો હતો। પોલીસે આ વિસ્તારમાં કોમ્બિંગ પણ કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારની કોમી તોફાની ઘટના બાદ સોમવારે રાત્રે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ વરિયાવી બજાર અને સૈયદપુરાના અનેક ગણેશ પંડાલોમાં જઈ ગણપતિજીની આરતી ઉતારી હતી। મારું નામ પુષ્પાબેન મુકેશભાઈ કહાર છે। વરિયાળી બજારમાં જ રહીએ છીએ, મેઘવાળ સોસાયટીમાં જ રહીએ છીએ। મારું બચપન જ અહીંયા ગયું છે। અમે 13 વર્ષથી કરીએ છીએ। હા, ને બીજું કે આવું અમારા કોઈ દિવસ આવું થયું નથી। આ પહેલી વાર આવી રીતે થયું છે। શું થાય, કાંદા આવે, બટાકા આવે, ઢેફા આવે, એ બી રાતે 2-2:30 વાગ્યા પછી જ આવે છે, બરાબર। અને અમે એવું ઈચ્છતા નથી કે આવું બધું થાય। અને અમારા માટે એવું છે કે આ પોલીસ બી સારી અમને સહકાર આપે છે। પોલીસને અમે ફોન કર્યો એટલી ઘડી પોલીસ આવી ગઈ, ને રાતે બી અમને પોલીસ ચારે બાજુથી અમને પોલીસનો સહકાર સારો છે, બરાબર। આ તો રવિવારથી હોળી બંગલા થયું ને ત્યારથી આ વસ્તુ થાય છે। ના, એવું કશું કોઈને કઈ ખ્યાલ આવતો નથી। પોલીસને અમે રવિવારે જ રાતે જાણ કરેલી ને 3 દિવસથી આવે છે। રવિવારથી જ્યારથી હોળી બંગલા થયું ને ત્યારથી જ આ વસ્તુ થાય છે। અમારા એરિયામાં કોઈ દિવસ આવું થતું નથી। અમે ચારે બાજુ અમારા મોમેડન જ રહી છે, વચ્ચે અમે રહીએ છીએ। કોઈ દિવસ અમને આવું કોઈ વખત થયું નથી, આ પહેલી વાર થયું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।